સુરત મહાનગરપાલિકાનું બજેટ નક્કી કરવાની સત્તા કોની પાસે હોય છે? સ્થાયી સમિતિ. સુરત મહાનગરપાલિકાના હાલના મેયર કોણ છે? શ્રી દક્ષેશભાઈ માવાણી. સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર કોણ છે? ડૉક્ટર નરેશભાઈ પાટીલ. સુરત મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન કોણ છે? શ્રી રાજન પટેલ. સુરત મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા કોણ છે? શ્રીમતી શશીબેન ત્રિપાઠી. સુરત મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા કોણ છે? પાયલબેન સાકરિયા. સુરત મહાનગરપાલિકાને સ્વચ્છ વાયુ સર્વેક્ષણ એવોર્ડ ક્યારે આપવામાં આવ્યો છે? 2024. સુરત મહાનગરપાલિકા દ્વારા mysurat.in વેબસાઇટ ક્યારે લોન્ચ કરવામાં આવી છે? 2018. સુરત મહાનગરપાલિકા દ્વારા સ્મીમેર હોસ્પિટલનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું? 2004. સુરત મહાનગરપાલિકા દ્વારા ઉધના રિંગ રોડનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું? 2007. સુરત મહાનગરપાલિકા દ્વારા અઠવા ખાતે સાયન્સ સેન્ટરની ઉદ્ઘાટન વિધિ ક્યારે થઈ હતી? 2009. સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત બસ સેવાનું નામ નીચેનામાંથી કયું છે? BRTS અથવા સુરત સિટી બસ. સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટનું કામ કોને આપવામાં આવ્યું છે? ગુજરાત મેટ્રો કોર્પોરેશન. સુરત મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઇટ કઈ છે? suratmunicipal.government.in. સુરત મહાનગરપાલિકા દ્વારા ચલાવવામાં આવતા સૌથી મોટી પુસ્તકાલય કઈ છે? નર્મદ સેન્ટ્રલ લાઇબ્રેરી. SMCમાં મહિલાઓ માટે કેટલી બેઠકો અનામત રાખવામાં આવી છે? 50%. હાલમાં સુરત મહાનગરપાલિકામાં કુલ કેટલા કોર્પોરેટરો છે? 120. સુરત મહાનગરપાલિકામાં સેફ્ટી રેગ્યુલેશન એક્ટ ક્યારે અમલમાં આવ્યો હતો? 2016. SMCમાં સ્ટેન્ડિંગ કમિટીમાં સભ્યોની સંખ્યા કેટલી હોય છે? 12. સુરત મહાનગરપાલિકાનો ટેક્સ કોણ વસૂલ કરે છે? સુરત મહાનગરપાલિકા. સુરત મહાનગરપાલિકાના લોગોમાં નીચેનામાંથી કયું ચિહ્ન જોવા મળે છે? સ્વસ્તિકનું. સુરત મહાનગરપાલિકા દ્વારા કઈ સેવા મફતમાં આપવામાં આવે છે? જન્મ અને મરણની નોંધણી. સુરત મહાનગરપાલિકામાં કમિશનરની નિમણૂક કોણ કરે છે? રાજ્ય સરકાર. સુરત મહાનગરપાલિકાનું મુખ્ય મથક કયા વિસ્તારમાં આવ્યું છે? અઠવા લાઇન વિસ્તારમાં. સુરત મહાનગરપાલિકાનું કુલ ક્ષેત્રફળ કેટલું છે? 461.60 ચોરસ કિલોમીટર. સુરત મહાનગરપાલિકાની
2024 મુજબ અંદાજિત કુલ વસ્તી કેટલી છે? 82,32,085. સુરત મહાનગરપાલિકામાં 2011 મુજબ કેટલા ગામો અને નગરપાલિકાનો સમાવેશ થયો છે? 2 નગરપાલિકા અને 27 ગામો. સુરત મહાનગરપાલિકાના કયા ઝોનમાં સૌથી વધુ વસ્તી છે? સાઉથ ઈસ્ટ ઝોન. સુરત મહાનગરપાલિકા દ્વારા વોટર હાર્વેસ્ટિંગ યોજના ક્યારે શરૂ કરી હતી? 2004. સુરત શહેરમાં ગોપી તળાવનું લોકાર્પણ ક્યારે થયું હતું? 2015. થેન્ક યુ.